અને સ્વાભાવિક છે કે બાળકને જન્મ આપનારી માં જનતા જ મોટી કરી શકે. ખોળામાં રમાડતી જાય અને માં એને હેત આપતી જાય, એના મમત્વથી માની હેતથી બાળક મોટું થાય. કહેવાય છે ને કે ગમે એટલી કડવામાં કડવી દવા હોય પણ માં ઈ બાળકને દવા પીવડાવશે તો એ દવા કડવી નહીં લાગે. કારણ કે કોઈ પણ દવા માં જ્યારે નાના બાળકને પીવડાવશે ત્યારે પેલા એ આમ ઘોળશે અને ઘોડી ઘોડીને પછી માં પેલા ચાખશે કે હવે આમાં કડવાશ દૂર થઈ ને. એ માનું મમત્વ ભળે, માનું હેત ભળે, માનો પ્રેમ ભળે એટલે કડવી દવા પણ મીઠી બને અને પછી બાળકને પીવડાવે તો એ બાળકને એ દવા મીઠી લાગે. ભલે દવા કડવી હોય પણ એમાં માનું હેત ભળે, માનો પ્રેમ ભળે અને માનું મમત્વ ભળે છે.